વાલા ભાઈઓ બહેનો, ફરી એકવાર સ્વાગત છે આપનું વિડિયો લેક્ચરના માધ્યમથી. પહેલાં વાત કરી આપણે હેલો આલ્કેન સંયોજનોની બનાવટ, એના પછી વાત કરી હેલો આલ્કેન સંયોજનના ભૌતિક ગુણધર્મો. હવે આપણે જોઈ રહ્યા છીએ હેલો આલ્કેન અને હેલો એરિનની રાસાયણિક પ્રક્રિયાઓ. હેલો આલ્કેન અને હેલો એરિનની રાસાયણિક પ્રક્રિયાઓ. આપણે એવું બોલીશું હેલોજન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ. હેલોજન સંયોજનોમાં 3 પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ જોવા મળે છે. એક જોવા મળે છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. એક શું જોવા મળે છે? કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. આને કહેવાશે NSR. શું કહેવાશે? NSR, ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. શું કહેવાશે? NSR, ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. બીજી જોવા મળે છે વિલોપન પ્રક્રિયાઓ. શું જોવા મળે છે? વિલોપન પ્રક્રિયાઓ. વિલોપન પ્રક્રિયાઓ. ત્રીજી જોવા મળે છે ધાતુ સાથે પ્રક્રિયાઓ. શું જોવા મળે છે? ધાતુ સાથેની પ્રક્રિયાઓ. ધ્યાન રાખજો. હવે કેન્દ્રાનુરાગી પ્રક્રિયાઓ 3 પ્રકારની છે. પહેલાં તો હેલોજનની રાસાયણિક પ્રક્રિયાઓ 3 પ્રકારની. હેલોજનની રાસાયણિક પ્રક્રિયા કેટલા પ્રકારની? 3. કેન્દ્રાનુરાગી વિસ્થાપન, વિલોપન અને ધાતુ સાથે. કેન્દ્રાનુરાગી વિસ્થાપનના પાછા 3 પ્રકારો. કેન્દ્રાનુરાગી વિસ્થાપનના કેટલા પ્રકારો? 3. એક છે SN1, બીજું છે SN2 અને ત્રીજું છે હેલો એરિન સંયોજનોમાં SN પ્રક્રિયા. હેલો એરિન સંયોજનોમાં SN પ્રક્રિયા. શું છે બેટા? એટલે તમે પાટિયા લખેલું દેખાતું નહીં એવું છે કે દેખાય છે? હેલો એરિન સંયોજનોમાં SN પ્રક્રિયા. બરાબર. એના સિવાય એક બીજો પ્રકાર આવે જે આપણે ભણવાનો નથી, અને SNI પ્રક્રિયા કહેવાય. શું કહેવાય? SNI પ્રક્રિયા, જે આપણે ભણતા નથી, ક્યારે પણ આના વિશે વિચારવું પણ નહીં. આ એક અપરાધ છે, આના વિશે વિચારવું પણ. બરાબર. SNI ક્લિયર. આપણે 3 ભણીશું. SN1 ભણીશું, SN2 ભણીશું અને હેલો એરિન સંયોજનોમાં SN પ્રક્રિયાઓ ભણીશું. વિલોપન પ્રક્રિયાઓ 3 પ્રકારની છે. E1, E2 અને ECB. કઈ છે? ECB. એમાંથી આપણે માત્ર એક જ ભણવાની છે, E1. કઈ ભણવાની છે? E1. બરાબર. સિર્ફ આપણે E1 વિલોપન પ્રક્રિયા ભણીએ છીએ. E2 અને E1CB આ બંને વિલોપન પ્રક્રિયા આપણે ભણતા નથી. શું નામ આનું? E1CB. ધાતુઓમાં વાત કરીએ તો 2 ધાતુ સાથે પ્રક્રિયા આપણે કરાવીશું. એક કરાવીશું સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા અને બીજી કરાવીશું મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા. હેલોજન સંયોજનોની ધાતુ સાથે પ્રક્રિયા, તો એમાં કેટલી ધાતુઓ સાથે પ્રક્રિયા કરાવીશું? 2 ધાતુઓ સાથે. એક કરાવીશું સોડિયમ ધાતુ સાથે અને બીજી કરાવીશું મેગ્નેશિયમ ધાતુ સાથે. આવડી જશે. તો હેલોજન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ: કેન્દ્રાનુરાગી વિસ્થાપન, વિલોપન અને ધાતુ સાથે. કેન્દ્રાનુરાગી વિસ્થાપનમાં SN1, SN2 અને હેલોજન સંયોજનોમાં SN
વિલોપન પ્રક્રિયામાં E1 E1 બસ. ધાતુ સાથે પ્રક્રિયાઓમાં સોડિયમ અને મેગ્નેશિયમ ધાતુ સાથેની પ્રક્રિયા આવડી જશે. પહેલાં જોઈ લઈએ આપણે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે શું. પહેલાં એ સમજવું પડશે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે શું. પછી સમજીશું SN1 કોને કહેવાય અને SN2 કોને કહેવાય. બરાબર. ચાલો નિકાળ દઉં છું. સારું હોય ધ્યાન આપશો. બરાબર. કેન્દ્રાનુરાગી પ્રક્રિયા એટલે શું. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે શું. તો પહેલાં તો આપણે એ શીખવું પડશે કેન્દ્રાનુરાગી કોને કહેવાય. શું શીખવું પડશે. देखो બે શબ્દો હોય. એક શબ્દ છે ઇલેક્ટ્રાનુરાગી અને બીજો શબ્દ છે કેન્દ્રાનુરાગી. બંને શબ્દો સમજી લઈએ છીએ આપણે. ઇલેક્ટ્રાનુરાગી કોને કહેવાય અને કેન્દ્રાનુરાગી કોને કહેવાય. જો ઇલેક્ટ્રાનુરાગી એને કહેવાય ઇલેક્ટ્રોફાઇલ. શું કહેવાય. ઇલેક્ટ્રોફાઇલ. ઇલેક્ટ્રો એટલે ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રો એટલે ઇલેક્ટ્રોન ને ફાઇલ એટલે લવર. ફાઇલ એટલે લવર. સમજ્યા કે નહીં. અને લવરને ગુજરાતીમાં કહેવાય અનુરાગી. શું કહેવાય. પ્રેમી, ચાહક. બરાબર. ઇલેક્ટ્રો એટલે ઇલેક્ટ્રોન ને લવર એટલે એનો પ્રેમી. ઇલેક્ટ્રોન કેવા હોય. ઋણ વીજ ભારિત હોય. ઇલેક્ટ્રોન તમને ખબર ને આ કેન્દ્ર. ઇલેક્ટ્રોન કેવા હોય. ઋણ વીજ ભારિત. તો જેનો પ્રેમી હશે કેવો હશે. જેવો ગધેડી હોય તેનો પ્રેમી ગધેડો જ હોય. ભાઈ હાથી એને પ્રેમ કરે નહીં. સમજ્યા કે નહીં. તો ઇલેક્ટ્રોન ઋણ વીજ ભારિત છે તો એનો પ્રેમી કેવો હશે. ધન વીજ ભારિત. એટલે ધ્યાન રાખો ઇલેક્ટ્રાનુરાગી એ શું છે તો ધન વીજ ભારિત છે. ધન વીજ ભારિત સ્પીસીઝ છે. શું છે. સ્પીસીઝ છે જે ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવે છે. જે ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવે છે. હવે એક વસ્તુ સમજો. તમારે જે વસ્તુની ઉણપ હોય ને તમે એ વસ્તુને પ્રેમ કરતા હો. હું તમને કહું તમને વસ્તુ ત્યાં સુધી જ ગમે જ્યાં સુધી એ વસ્તુ તમારી જોડે નથી. જેને ઇલેક્ટ્રોનની ઉણપ છે ને એ ઇલેક્ટ્રોનને પ્રેમ કરતો હશે. એટલે એ કેવો હશે. ઇલેક્ટ્રાનુરાગી. તમારી જોડે હાલ ગર્લફ્રેન્ડ છે. કરણ નથી તો તમને એવો ચાહના હશે કે અમારી બી એક ગર્લફ્રેન્ડ હોય. એવું થતું હોય તમને. મતલબ તમે ગર્લફ્રેન્ડનું રાગી બનવાની કોશિશ કરો. પણ હું તમને કહી દઉં આવી જાય ને કોઈ બીજી વખત નોમ ના લો. ચાલો પણ એવી આવી જોઈએ ખબર નહીં. ચાલો પણ હાલ લગભગ બધા પીસ એવા જ બનાવે ભગવાન એટલે વાંધો નહીં. ચાલો ધન વીજ ભારિત સ્પીસીઝ છે જેને ઇલેક્ટ્રોનની શું છે ઉણપ. મતલબ ઇલેક્ટ્રોન માટે તડપતો હોય રહ્યો. ક્યોકથી ઇલેક્ટ્રોન મળે હોતતો હોય એને કહેવાય ઇલેક્ટ્રાનુરાગી. કોઈ જગ્યાએ એમને વાત મળે કે બંધ તૂટવાના છે ને ઇલેક્ટ્રોન છૂટા પડવાના દોડીને જતા રહે. ઓહો કે જમણવારે
ખબર પડી? મતલબ બંધ તૂટવાના છે, ઇલેક્ટ્રોન મળવાના છે, જતા રહેશે આ લોકો એ જગ્યાએ. બીજા આવે એક કેન્દ્રાનુરાગી આવે. શું આવે? એટલે ઇલેક્ટ્રોનુરાગી કોને કહેવાય ખબર પડી? મેં તમને સમજાયા હતા ઇલેક્ટ્રોનુરાગી કોણ કોણ है? Cl પ્લસ, NO2 પ્લસ, SO3H પ્લસ, ખબર है ને? CH3 પ્લસ, CH3CO પ્લસ. ક્યાં દેખ્યા આ બધા તમે? ક્યાં દેખ્યા આ બધા તમે? આ બધા ક્યાં દેખ્યા? હમણાં મેં 2 દિવસ પહેલા ભણાવ્યું હતું ઇલેક્ટ્રોનુરાગી વિસ્થાપન, ક્લોરિનેશન, બ્રોમિનેશન. એ વખતે હું ESR પ્રક્રિયાઓ સમજાવતો હતો, ઓર્થો અને પેરા નિર્દેશકની. એ વખતે મેં સમજાવ્યું કે ક્લોરિન Cl પ્લસ બનીને પછી હુમલો કરે રિંગ ઉપર, NO2 એ નાઇટ્રેશનમાં હુમલો કરે. સો આ બધા ઇલેક્ટ્રોનુરાગીઓ છે. આ બધા શું છે? એટલે એ પ્રક્રિયાનું નામ શું હતું? ઇલેક્ટ્રોનુરાગી વિસ્થાપન. ભૂલી કેમ જાઓ છો આટલું જલ્દી બધું? બીજું આવે કેન્દ્રાનુરાગી. શું આવે? ચલો એક વાત સમજીને પડી. ઇલેક્ટ્રોનુરાગીને E પ્લસ કહેવાય. શું કહેવાય? ઇલેક્ટ્રોનુરાગીને કહેવાય E પ્લસ. આ સંજ્ઞા એમની શું હે? સિમ્બોલ હે. અમુક વસ્તુ જોઈને આપણે નહીં કહેતા કે લુખવેડે, તો એને સિમ્બોલ હોય. ભાઈ એની જોડે પલ્સર બાઇક હોય, હે કે નહીં? આ પહેલો સિમ્બોલ. પછી અમુક પ્રકારના એના કપડાં હોય, અમુક પ્રકારના વાળ હોય, વાતો અમુક પ્રકારની હોય, એટલે આપણે કહી દઈએ કે આ એના લુખવેડે એમ. ખબર પડી? તેવો સિમ્બોલ હે. હવે ઇલેક્ટ્રોનુરાગી એટલે શું હોય? E પ્લસ. સૌથી વધારે સિમ્બોલ તો આ જ છે, પલ્સર. ચલો ઓકે. હા, સીધો માણસ પલ્સર લઈને ફરે ને તો એના ઉપર સિક્કો વાગી જ જાય. ચલો હવે ધ્યાન રાખજો. બીજું શું હે? બીજું હે કેન્દ્રાનુરાગી. શું હે? કેન્દ્રાનુરાગી. આને કહેવાય ન્યુક્લિયોફાઇલ. શું કહેવાય? ન્યુક્લિયોફાઇલ. ન્યુક્લિયો એટલે કેન્દ્ર. આમ તો ન્યુક્લિયસ કહેવાય. કેન્દ્રને શું કહેવાય? સમજ્યા કે નહીં? પણ ન્યુક્લિયસને આમ ન્યુક્લિયો, કે સાગર હોય તો સાગરીયો, એવી રીતે. બરાબર? તો ન્યુક્લિયો એટલે શું હે? કેન્દ્ર. અને ફાઇલ એટલે લવર, કેન્દ્ર પ્રેમી. હવે આવું બધું બોલાય નહીં કેમેસ્ટ્રીમાં, કેમ કે જવાન છોકરા છોકરીઓ ભણતા હોય. એટલે કેન્દ્રાનુરાગી એવો શબ્દ આપ્યો. કેન્દ્ર પ્રત્યે અનુરાગ ધરાવે એવા. અનુરાગ એટલે પ્રેમ. ખબર પડી કે નહીં? એટલે કીધું કેન્દ્રાનુરાગી. કેન્દ્ર કેવું હોય? પોઝિટિવ. કેન્દ્ર હોય પોઝિટિવ. તો એને પ્રેમ કરનાર કેવા હશે? નેગેટિવ હશે. કેવા હશે? તો કેન્દ્રાનુરાગી જેટલા પણ છે બધા નેગેટિવ છે, ઇલેક્ટ્રોન રીચ છે. કેવા છે? મતલબ એમના જોડે વધારાના શું હશે? ઇલેક્ટ્રોન. તો વિસ્તૃત ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસ, વિસ્તૃત ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસ, એને શું કહેવાય? કેન્દ્રાનુરાગી કહેવાય. શું કહેવાય? કેન્દ્રાનુરાગી. કેન્દ્રાનુરાગીમાં ન્યુક્લિયસ ઉપરથી NU. શું હોય? NU. અને એમનો સિમ્બોલ કેવો રહેશે? માઇનસ. કેન્દ્રાનુરાગી કેવા હોય? ઋણ. એટલે કેન્દ્રાનુરાગીને આપણે કયા સિમ્બોલથી દર્શાવીએ છીએ? NU માઇનસ. કયા સિમ્બોલથી દર્શાવીએ છીએ? NU માઇનસ. અને ઇલેક્ટ્રોનુરાગીને E પ્લસથી દર્શાવીએ છીએ. કેટલાક કેન્દ્રાનુરાગી તમને કહું, જેમ કે OH માઇનસ, CH3 COO માઇનસ, NH2 માઇનસ, CN માઇનસ. આ બધા બિચારા કેન્દ્રાનુરાગીઓ છે. આ બધા શું છે? કેન્દ્રાનુરાગીઓ છે. સમજણ પડી? ન્યુક્લિયોફાઇલ છે આ બધા. સમજ્યા કે નહીં? કેન્દ્રાનુરાગી છે. ચલો આવડી જશે. આપણે પેલું રાખો ને 7 વાગ્યા વાળું. હવે 7 વાળું જ રાખજો. હો, થઈ ગયું બેટા? આવડી જશે. લખી દેશો.
થઈ ગયું બેટા? સમજણ પડી કોને કહેવાય કેન્દ્રાનું રાગી, ઇલેક્ટ્રોનનું રાગી કોને કહેવાય ખબર પડી? બરાબર. કેન્દ્રાનું રાગી જે છે ને એ આપણને ગમે ત્યાંથી મળી શકે, મતલબ દ્રાવકોમાંથી મળે. ક્યાંથી મળે? દ્રાવકોમાંથી. હવે ધ્યાન રાખજો, આ લોકોમાં ઇલેક્ટ્રોનની ઉણપ હોય એટલે આમને લુઈસ એસિડ કહેવાય. શું કહેવાય? લુઈસ એસિડ. કેમ કે જેમાં ઇલેક્ટ્રોનની ઉણપ હોય ને એ ઇલેક્ટ્રોન સ્વીકારે. શું કરે? ઇલેક્ટ્રોન સ્વીકારે. અને લુઈસની ભાષામાં જે ઇલેક્ટ્રોન સ્વીકારે એને શું કહેવાય? એસિડ. એટલે આ જે છે એ લુઈસ એસિડ એ કોણ? ઇલેક્ટ્રોનુરાગી. અને કેન્દ્રાનુરાગી જે છે એ લુઈસ બેઝ છે. શું હે? લુઈસ બેઝ. તો ધ્યાન રાખજો, આ લોકો લુઈસ બેઝ હોય અને પેલા લોકો શું હોય? લુઈસ એસિડ. એવો પ્રશ્ન બી આવી શકે. હવે આમ જો કેન્દ્રાનુરાગી વિસ્થાપન કોને કહેવાય? તો તમારી જોડે કોઈ CX તમારી જોડે કોઈ CX બંધ છે. કયો બંધ છે? CX બંધ મતલબ કાર્બન અને હેલોજન વચ્ચેનો બંધ છે. શાંતિથી આ બંધ પોતાનું કામ કરી રહ્યો છે. બરાબર. અને કોઈ કેન્દ્રાનુરાગી આવ્યો. કોણ આવ્યો? NU- આવ્યો કેન્દ્રાનુરાગી. એણે આવીને સમજ્યા કે નહીં? સીટી મારી અને કાર્બનની નિયતમાં ખોટ આવી. એણે એમ કીધું કે હેલોજન સાથે બહુ મજા કરી, હવે કુછ તૂફાની કરતે. એટલે એણે હેલોજનને કીધું ભાઈ તું તારા રસ્તે ને હું મારા રસ્તે. હેડવાન કરો અહીંથી, ગંધાતી નાયા વગર નહીં. ચાલો, તો હેલોજનને જવું પડ્યું. સમજ્યા કે નહીં? X- અને કેન્દ્રાનુરાગી એના જગ્યાએ આવીને જોડાઈ ગયો અને એક નવી પ્રેમ કહાની ચાલુ થઈ ગઈ. અને શું બની ગયું? CNU. તો અહીંયા શું થયું કે કેન્દ્રાનુરાગી દ્વારા હેલોજનને દૂર કરવામાં આવ્યો અને પોતે એનું સ્થાન લઈ લેવામાં આવ્યું. અને આ શુભ કાર્ય કોના હાથે થયું? કેન્દ્રાનુરાગીના હાથે થયું. એકબીજાનું સ્થાન હડપી લેવું એને કહેવાય વિસ્થાપન. એટલે આવી પ્રક્રિયાઓને કહીશું કેન્દ્રાનુરાગી વિસ્થાપન. આ પ્રક્રિયામાં શું થશે? તો એક તમારો હસતો ખેલતો હેલો આલ્કેન હશે. હસતો ખેલતો હેલો આલ્કેન. ક્યોકથી વાવાઝોડાની જેમ એના જીવનમાં કોણ આવશે? NU- કેન્દ્રાનુરાગી. અને આ એક સુખી પરિવાર એ અચાનકથી વધારે સુખી પરિવાર બની જશે. એવું લાગે પણ એવું છે નહીં. પૂછો અનુભવીઓને. ચલો, પૂછો લલિત ટાંકને. ચલો, આ X બહાર નીકળે. બરાબર. અલા કરંટ ટાંક નહીં કીધું મેં. ચલો, આ X બહાર નીકળે અને એની અંદર જતો રહેશે. તો શું બનશે? RNU + X-. તો આ જે પ્રક્રિયા થઈ મિત્રો, આ પ્રક્રિયા સામાન્ય પ્રક્રિયા નથી. આ પ્રક્રિયા છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન. એક કેન્દ્રાનુરાગી આવ્યો અને હેલોજનનું સ્થાન
જેણે હેલોજનનું સ્થાન લઈ લીધું એટલા માટે આ પ્રક્રિયાને શું કહેશો? કેન્દ્રાનુરાગી વિસ્થાપન. આવડી જશે. ખબર પડી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ શું છે? કમસે કમ આટલું જ ખબર પડી ને. હવે આવી પ્રક્રિયાઓના બે પ્રકાર વિશે જોઈશું, SN1 અને SN2. પહેલાં લખી દેશો. કઈ દેખવી પહેલા, SN1 કે 2? સારું, તો 1 देखिए. खुश થઈ ગયો કિશન તો. ચાલો, કે સાહેબ મારું કીધું મોને. ચલો, હવે પાટીલ કોઈ પ્રસંગ હે કે બધા પતી ગયા? લાવી દેજો કશું એકાદું ગોતીને. હોજે મળશે એકાદું. कोशिश करवानी है, तो कोशिश करने वालों की हार नहीं होती. राजाणी सर हवाई मार्कर ज एवी है सर जोड़े. चलो थी गयु खबर पड़े कशु जीगा तो बराबर. तो आगला लेक्चर देखे आज આપણે બધી પૂછતાછ કરીશું. કોઈ વાંધો નહીં. हाँ क्लास पते भाई. चलो તું ને હું બીજું. યસ બસ આપણે 3 જણા. આપણે લેક્ચર જોવો જ છો? કેટલા સુધી જોયું, શું બધું પૂછવું પડશે ને મારે. હવે અહીંયા ધ્યાન આપજો. SN1 પ્રક્રિયા જોઈએ છે. કઈ જોઈએ છે? SN1. તો SN1 પ્રક્રિયાની શોધ એડવર્ડ હગ્સ નામના વૈજ્ઞાનિકે કરી હતી. કોઈ જરૂર નહીં એવું બધું લખવાની, ખાલી પહેલાં સમજો અહીંયા SN1 પ્રક્રિયા કેવી રીતે એને બોલવાનું. SN1 ને યુનિમોલિક્યુલર. 1 એટલે યુનિમોલિક્યુલર. कौन बट्टा निकाल खेचे? यूनिमोलिक्यूलर. यूनिमोलिक्यूलर 1 એટલે શું કહેશો? યુનિમોલિક્યુલર. અહીંયાથી વાંચવાનું ચાલુ કરવાનું. પહેલાં અહીંયા વાંચ્યું, હવે અહીંયા આવી જવાનું પાછું. S એટલે સબસ્ટિટ્યુશન. S એટલે સબસ્ટિટ્યુશન. N ન્યુક્લિયોફિલિક. ન્યુક્લિયોફિલિક પ્રક્રિયા એટલે પ્રક્રિયા. SN1 એટલે શું? યુનિમોલિક્યુલર સબસ્ટિટ્યુશન. ઓકે, યુનિમોલિક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન. ઓકે, આમ જ વાંચવાનું હતું. 1 2 3. ઓકે, આ 1, આ 2, આ 3. તમે લખતી વખતે બદલી દેજો. તમે પહેલાં શું લખજો? યુનિમોલિક્યુલર, પછી N એટલે ન્યુક્લિયોફિલિક અને પછી S એટલે સબસ્ટિટ્યુશન. મતલબ નીચે લખજો. એટલે આને ઉર્દુ વાંચવાનું. કેવી રીતે? યુનિમોલિક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. ઉર્દુ હોય ને પાછળથી વંચાય. ક્યાંથી વંચાય? પાછળ. યુનિમોલિક્યુલરને કહેવાય એક આણવીય. શું કહેવાય? યુનિમોલિક્યુલર એટલે એક આણવીય. યુનિ એટલે એક, મોલિક્યુલર એટલે આણવીય.
સબસ્ટિટ્યુશન એટલે ઓકે, આને કહેવાશે કેન્દ્રાનુરાગી. શું કહેવાશે? કેન્દ્રાનુરાગી. શું કહેવાશે? કેન્દ્રાનુરાગી. અને સબસ્ટિટ્યુશન એટલે વિસ્થાપન પ્રક્રિયા. શું કહેવાશે? વિસ્થાપન પ્રક્રિયા. સમજાય કે નહીં? એટલે SN1 ને શું કહેશો? એક આણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન. SN1 નું નામ શું? એક આણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન. ધ્યાન રાખજો, SN1 એટલે એક આણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન. એટલે તમને આવું લખીને આવે ને SN1 એટલે તરત ક્લિક થવું જોઈએ. યુનિમોલિક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન, એક આણવીય વિસ્થાપન પ્રક્રિયા. ધ્યાન રાખજો, આ પ્રક્રિયા 2 તબક્કામાં થાય. કેટલા તબક્કામાં? પહેલો તબક્કો છે કાર્બોકેટાયનનું નિર્માણ. પહેલો તબક્કો શું છે? કાર્બોકેટાયનનું નિર્માણ. તો આ પ્રક્રિયામાં જે પહેલો તબક્કો છે એ છે કાર્બોકેટાયનનું નિર્માણ. અને બીજો તબક્કો છે કેન્દ્રાનુરાગીનો કાર્બોકેટાયન સાથે જોડાણ. કેન્દ્રાનુરાગીનું કાર્બોકેટાયન સાથે જોડાણ. તો ધ્યાન રાખજો, પ્રક્રિયા SN1 है. પ્રક્રિયા કઈ? SN1. જેની ઉપર છે 1 એની અંદર તબક્કા કેટલા છે? 2. પહેલો તબક્કો છે કાર્બોકેટાયનના નિર્માણનો તબક્કો અને બીજો તબક્કો છે કેન્દ્રાનુરાગી એનો કાર્બોકેટાયન સાથેના જોડાણનો તબક્કો. આ જે તબક્કો છે એને કહેવાય ધીમો તબક્કો. શું કહેવાય? અથવા એને કહેવાય વેગ નિર્ણાયક તબક્કો. શું કહેવાય? વેગ નિર્ણાયક તબક્કો. ધ્યાન રાખજો, જે તબક્કો ધીમો હોય એ હંમેશા વેગ નિર્ણાયક હોય. કેવો હોય? હું તમને એક સિમ્પલ ભાષામાં કહું, તમે 10મા ધોરણમાં 95% લાયા હશે, 11મા ધોરણમાં 99% લાયા હશે અને 12માં નાપાસ થઈ ગયા, તો એમ કહેવાય કે 12મા ધોરણનું રિઝલ્ટ એ તમારું જીવન નિર્ણાયક હતું. પછી બીજા પૂંગળીવાળી સમજ્યા કે નહીં? કોઈ જ કોમના. કેમ કે જ્યારે જીવન નિર્ણાયક તબક્કો હતો એમાં તમે કેવા હેડ્યા? ધીમા. એટલે ધ્યાન રાખજો, કોઈ બી પ્રક્રિયા પહેલાં બહુ ફાસ્ટ થતી હોય પણ જ્યારે પ્રક્રિયા ધીમી થઈ જાય ને તો એ ધીમો તબક્કો જ એનો શું બની જાય? વેગ નિર્ણાયક તબક્કો. શું બની જાય? હવે હું સમજાવું, ધારો કે મેં આટલા સુધીમાં 10 ચેપ્ટર ચલાવ્યા હશે કે નહીં? ચલાવી દીધા હશે. 10 ચેપ્ટર કેવા ચલાયા? ઝડપી કે ધીમે? ઝડપી ચલાયા માન લો. અને હવે આર્યું ચેપ્ટર લવારી કરીને ખેંચે રાખું, મેં મહિનો લાવી દઉં તો રિઝલ્ટ આવે? ના આવે. કેમ કે પહેલાં ઝડપી ચલાયા ચેપ્ટર, હવે આનો આ લવારી કરી રાખું તો પછી ચેપ્ટર બાકી રહી જાય ને, 11મું 12મું 13મું. સમજાય કે નહીં? તો રિઝલ્ટ બગડી જાય. અને રિઝલ્ટ બગડવાનું કારણ કયું? ચેપ્ટર 10મું, જે સૌથી ધીમું હેડ્યું હતું. રાસાયણિક ગતિકી ચેપ્ટર આવશે તમારે, 4થું ચેપ્ટર. એમાં એવું કીધું હે કે કોઈ પણ પ્રક્રિયાનો વેગ નિર્ણાયક તબક્કો એ જ તબક્કો છે કે જે તબક્કો ધીમો તબક્કો છે. કોઈ પણ પ્રક્રિયાનો વેગ નિર્ણાયક તબક્કો એ તબક્કો છે કે જે તબક્કો ધીમો. એટલે ધ્યાન રાખજો, કાર્બોકેટાયનનું નિર્માણ છે ને એ કેવો તબક્કો છે? ધીમો. અને ધીમા તબક્કા હંમેશા કેવા હોય? વેગ નિર્ણાયક. અને એને ઘણીવાર એવું બી લખે RDS. શું લખે? રેટ ડિટર્મિનેટિંગ સ્ટેપ. શું કહેવાય? રેટ ડિટર્મિનેટિંગ સ્ટેપ. વેગ નિર્ણાયક તબક્કો. રેટ વેગ, રેટ એટલે વેગ, ડિટર્મિનેટિંગ નિર્ણાયક, સ્ટેપ તબક્કો. ક્લિયર? કેન્દ્રાનુરાગી સાથે જોડાણ, આ તબક્કો ઝડપી તબક્કો. કેવો તબક્કો? ઝડપી તબક્કો. ખબર પડી? તો SN1 પ્રક્રિયા કેટલા તબક્કામાં થાય? 2 તબક્કા. એક તબક્કો ધીમો અને બીજો તબક્કો ઝડપી. પહેલો તબક્કો શું છે? કાર્બોકેટાયનનું નિર્માણ. બીજો તબક્કો શું છે? કેન્દ્રાનુરાગી સાથે કાર્બોકેટાયનનું જોડાણ. બરાબર? સમજ્યા કે નહીં? ચાલો, આવડી જશે. બીજી એક વસ્તુ ધ્યાન રાખવાની કે SN1 જે પ્રક્રિયા છે, કઈ પ્રક્રિયા? SN1. આમાં તમને જે નિપજ મળશે, શું મળશે? નિપજ. બરાબર? એ નિપજ તમને જે મળે ને એ પ્રતિબિંબ મળે. શું મળે?
એટલે કે રેસમિક મિશ્રણ મળે તમને. શું મળે? રેસમિક મિશ્રણ. તો એવું યાદ રાખીશું કે SN1 પ્રક્રિયામાં જે નિપજ મળવાની છે એ કેવી મળવાની છે? રેસમિક મિશ્રણ મળવાની છે. કેવી મળવાની છે? સમજાય કે નહીં? કે આમાં SN1 આવડી જશે. ચલો, SN1 એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન. કેટલા તબક્કા એના? 2. પહેલું કાર્બોકેટાયનનું નિર્માણ, બીજું એ કેન્દ્રાનુરાગી સાથે જોડાણ. પછી હે નિપજ કેવી મળશે? રેસમિક મિશ્રણ મળશે. મતલબ કે પ્રતિબિંબ નિપજ મળશે. કેવી મળશે? ક્લિયર. હવે આ પ્રક્રિયામાં કેવી રીતે પ્રક્રિયા થતી હોય સમજાવી દઉં. તો પહેલાં તમારી જોડે RX હોય. શું હોય? RX. અને તમે અહીંયા યોગ્ય દ્રાવક લીધું હોય. શું લીધું હોય? ખબર પડી કે નહીં? યોગ્ય દ્રાવક. દ્રાવક આપણે એવું પસંદ કરીએ કે જેના ડાઇલેક્ટ્રિક અચળાંક ઊંચા હોય. શું હોય? ડાઇલેક્ટ્રિક અચળાંક ઊંચા હોય. હું તમને અંદરની વાત કરી રહ્યું. દ્રાવક એવું છે કે જેના ડાઇલેક્ટ્રિક અચળાંક કહેવાય ઊંચા. આ ઊંચા ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા દ્રાવકના ધંધા શું? આમના ધંધા હે કોઈના બી બંધો તોડાવા. આમના ધંધા શું? કોઈના બી બંધો. હું એમ કહું કે કોઈ દ્રાવકનો ડાઇલેક્ટ્રિક અચળાંક ઊંચો હોય, એનો મતલબ શું હોય કે એ દ્રાવક ડિવોર્સનો વકીલ છે. મતલબ કે એના જોડે PhD કરેલી એ કેવી રીતે બંધને તોડાવા. સમજાય કે નહીં? એને પોતાના જોડે વીજભાર એ પોતાના જોડે શું છે? વીજભાર. અને એના કારણે એ બીજાના બંધો તોડા. હવે અહીંયા જે દ્રાવક હશે ને, શું હશે? દ્રાવક. એ દ્રાવક શું કરશે? કેન્દ્રાનુરાગી ઉત્પન્ન કરશે. શું ઉત્પન્ન કરશે? કેન્દ્રાનુરાગી. મતલબ NU- ઉત્પન્ન કરશે. આપણે દ્રાવક તરીકે ખાસ કરીને પાણી અથવા તો આલ્કોહોલ અથવા તો એસિડ વાપરીએ છીએ. શું વાપરીએ છીએ? એસિડ. હવે પાણી વાપરશો ને તો પાણી શું ઉત્પન્ન કરે? H+ અને OH-. એમાં OH- કેવી રીતે વર્તે? કેન્દ્રાનુરાગીની જેમ વર્તે. કેવી રીતે? એને ભાઈ આલ્કોહોલ લેશો ને તમે તો એમાંથી બનશે RO-. શું બનશે? RO- અને H+. એમાં જે RO- બન્યો કેવી રીતે વર્તે? કેન્દ્રાનુરાગીની જેમ વર્તે. કે તમે એસિડ લેશો તો એમાંથી શું બનશે? RCOO- અને H+. એમાં જે RCO- બન્યો કેવી રીતે વર્તે? કેન્દ્રાનુરાગીની જેમ વર્તે. સમજણ પડી? એટલે અહીંયા જે બી દ્રાવક લીધો હશે એ દ્રાવક શું ઉત્પન્ન કરશે? કેન્દ્રાનુરાગી ઉત્પન્ન કરશે. હવે આમ જો આ પોઝિટિવ આંશિક અને આ આંશિક નેગેટિવ, એ તો ખબર છે. કાલે આપણે દેખ્યું CX1 કે ભાઈ હેલોજનની CX1નો સ્વભાવ દેખ્યો ને. આ આંશિક ઋણ હશે ને આંશિક. હવે આ દ્રાવકમાંથી શું ઉત્પન્ન થયા હશે? NU-. હવે આ દ્રાવક શું કરે? આને બધી બાજુથી ઘેરી નાખે. કોને? સમજો કે એને દ્રાવક શું કરે? બંને બાજુથી ઘેરી નાખે. હવે આ R જોવે કે બધી બાજુ માલ હી માલ, ન્યુક્લિયોફાઇલ હી ન્યુક્લિયોફાઇલ. એટલે શું કરે કે અહીંયાના એના જે બંધો હોય ને એ કેવા થવા લાગે? નિર્બળ થવા લાગે. થઈ જ જાય એવું થઈ જાય. એમાં તમારો વાંક હે જ નહીં કોઈ. ખબર? એમાં વાંક બધો આનો હોય. કોનો? દ્રાવક. એના ડાઇલેક્ટ્રિક અચળાંક ઊંચા હોય. એવી અદાઓ તમારા સામે આવીને કરશે. પોઝિટિવો તમે આમ એટ્રેક્ટ કરે. ચલો, બીજું શું હોય કે આ નેગેટિવને શું કરે? અપા કરશે. એના કારણે ઓટોમેટિકલી આ બંધ શું થાય? નિર્બળ. તો એવું કહેવાય કે દ્રાવક એવી યોજના બનાવે. દ્રાવક એવી કે જેના કારણે CX બંધ તૂટે. એટલે એમ બોલાય કે દ્રાવક એ CX બંધને તોડવા માટેની ઉર્જા પૂરી પાડે છે. શું કરે છે? ખરેખર એણે ઉર્જા પૂરી નહીં પાડી, પણ એક તફાવતના કારણે ઉર્જા ઉત્પન્ન થઈ. સમજાય કે નહીં? અમુક વખતે ઉર્જા આપવી નહીં પડતી, ઓટોમેટિક ઉર્જા પેદા થઈ જાય. ધારો કે તમે એવું વિચાર લો કે આ મારાથી આગળ જઈ રહ્યો છે ને મારે એનાથી વધારે માર્ક્સ લાવાય, એવું અંદર થઈ જાય તો ઓટોમેટિક એક ઉર્જા પેદા થશે. જે તમારી ઊંઘ, તમારી આળસ એ બધાને શું કરશે? તોડી નાખશે. તો એમ કહેવાય કે જે વ્યક્તિ માટે આપણે એવું વિચાર્યું એ વ્યક્તિએ ઉર્જા પૂરી પાડી. તો અહીંયા શું હોય કે દ્રાવક એ CX બંધને તોડવાની શું કરે છે? ઉર્જા પૂરી પાડે. એટલે ભાઈ બંધ તૂટે.
પહેલો બની જશે આર પ્લસ અને શું બનશે એક્સ માઇનસ. ખબર પડી? આ તબક્કો બહુ ધીમો હશે. કેવો હશે? કેમ કે આટલા વર્ષોનો સંબંધ એમને એમ તૂટતો નથી, સમય લાગે ભાઈ. ખબર પડી કે નહીં? તો તૂટશે. હવે આજે આર પ્લસ બની ગયું. શું બની ગયું? હવે ન્યુક્લિયોફાઇલ કહેશે કે આપણો રસ્તો કેવો હોય? ક્લિયર. તો હવે ન્યુક્લિયોફાઇલ આના ઉપર હુમલો કરશે અને શું બનાવી દેશે? આર એન યુ. શું બનાવી દેશે? આર. અને આ તબક્કો કેવો હશે? ઝડપી હશે. કેમ કે એક યુવાન પોઝિટિવ, એક યુવાન નેગેટિવ. ખબર પડી? તો એમનું જોડાણ એ કેવું હશે? ઝડપી. શું બનશે? આર એન યુ. આ એક બેઝિક વાત કરી મેં તમને કોની? SN1 પ્રક્રિયાની, કે આવી રીતે SN1 પ્રક્રિયા થતી હોય. હવે આપણે ઉદાહરણથી આ વસ્તુને સમજીશું, પણ હાલ એકવાર આ જ છે. સમજ્યા? દ્રાવકના કયા ગુણધર્મને કારણે આવું થાય? ડાઇલેક્ટ્રિક અચળાંક.
થઈ ગયું. તો કાલ જોઈશું એસએનવાય આગળ. બરાબર. હવે આંબળો ભાઈ બહુ સિરિયસ સૂચના. બરાબર. ફી આલો.